નમસ્કાર મિત્રો પાડલિયા ઘર્ષણમાં ગ્રામસભાની વાત કેમ, અનુસૂચિ 5ની વાત કેમ, પૈસા એક્ટની વાત કેમ? શું ખરા અર્થમાં ગ્રામસભાની પરવાનગી લેવામાં આવી હતી કે પછી કશું કરવામાં આવ્યું નથી? ચૈતર વસાવાએ જે વાત કરી છે અને કાંતિ ખરાડીએ જે વાતમાં સૂર પુરવ્યો છે તેના વિશે વિસ્તારથી વાત કરવી છે. ગુજરાતમાં પાડલિયાની ઘટનાના મોટા પડઘા પડી રહ્યા છે, ચર્ચાઓ વધી રહી છે. પાડલિયામાં 13 ડિસેમ્બરે શું થયું હતું? ખરા અર્થમાં વાક કોનો છે? શું તંત્રએ ભૂલ કરી કે પછી લોકો ઉશ્કેરાઈ ગયા અને ભૂલ કરી બેઠા? જે તંત્ર દ્વારા જવાબ આપવામાં આવી રહ્યો છે એ જવાબ એવો છે કે 13 ડિસેમ્બરે અમે ત્યાં રોપાની કામગીરી માટે ગયા હતા, પ્લાન્ટેશનની કામગીરી માટે ગયા હતા ને ત્યારબાદ 8 વાગ્યા બાદ બપોરે 3 વાગ્યે એક મોટું ટોળું આવી પહોંચે છે અને તે હુમલો કરે છે. તીરકામઠા પથ્થર વડે હુમલો કરવામાં આવે છે અને આ ટોળું એસી ભારત સંગઠન નામનું છે. જોકે આ બાદ ચૈતર વસાવા છે, કાંતિ ખરાડી છે, તેમના પણ નિવેદન સામે આવ્યા છે. ચૈતર વસાવાએ વાત કરી હતી કે શું ગ્રામ સભા કરવામાં આવી, શું તેની પરવાનગી લેવામાં આવી હતી, તમે ત્યાં ગયા, તમારે જે કંઈ પણ વિવાદ હોય. અને કાંતિ ખરાડીને પણ અમે આ બાબતે સવાલ પૂછ્યો હતો. સાંભળો આ બંનેએ શું વાત કરી છે. તમારે આ પ્રકારના કાર્યવાહી માટે તમે આ વિસ્તારમાં આવ્યા છો ત્યારે તમે ગ્રામ સભાની પરવાનગી કેમ લીધી નથી? તમે અગાઉ નોટિસો અમને કેમ આપી નથી? અનુસૂચિત 5 વિસ્તાર હોય, પૈસા એક્ટ વિસ્તાર હોય તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યો નથી? એવી સંવાદ કરે છે ત્યારે એવા 8 થી 10 આગેવાનોને પોલીસ દ્વારા બળજબરીપૂર્વક પકડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે. ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે. ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે. બાદમાં ત્યાં 20 થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે. જે સેલ છોડતાની સાથે ત્યાં નાસભાગ મચી જાય છે અને નાસભાગ મચી જતા પોલીસ દ્વારા 50 થી પણ વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે અને તેમાં આદિવાસીઓના કેટલાક લોકો ઘાયલ પણ થયેલા છે. ત્યારે આ ઘટના બાદ ત્યાં પથ્થરમારો થાય છે અને કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયેલા છે. ત્યારે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આ લોકોએ દાવા અરજીઓ કરી છે પણ સરકારે આજ દિન સુધી એમને સનતો આપી નથી અને આ લોકો વર્ષોથી ત્યાં રહે છે. તો જે પણ કાર્યવાહી થવી જોઈએ તે નીતિ નિયમો મુજબ થતી, સંવાદ મુજબ થતી, તો હું માનું છું કે આ પ્રકારની કોઈ પણ હિંસક ઘટના ત્યાં. ચૈતર વસાવાએ પણ એવું કહ્યું હતું કે એ ગ્રામ સભા હેઠળનો વિસ્તાર, પૈસા એક્ટ હેઠળનો વિસ્તાર, અનુસૂચિ 5 હેઠળનો વિસ્તાર, તમે ક્યાં સભા કરી, ક્યાં તમે પરવાનગી લીધી? શું ખરા અર્થમાં એ બધા વિસ્તાર એમાં આવે છે? બિલકુલ, ગ્રામ સભા તો મહાન છે દરેક આખા દેશની અંદર. એ બીજી વાત હું નહીં કહેતો, પણ ગ્રામ સભા એ મહત્વની છે દરેકે દરેક જગ્યાએ. ગ્રામ સભા ઠરાવ કરે, ગ્રામ પંચાયત, ગ્રામ સભા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, આ બધી સરકાર નિયમ અનુસાર સૂચિઓ છે ને એનામાં બંધારણ છે. તો ગ્રામ સભા કરી હતી આ લોકોએ પહેલા નથી કરીને આ લોકો ક્યાં કરે છે? કરવા એમને માન્ય નહીં રાખતા ને. આ તો એમનું એક જ વાત છે કે અમારી જમીન, પણ આ જાણી જોઈને કરાવવામાં આવ્યું છે. હું ફરીથી તમને કહું છું. આપે સાંભળ્યું કે ચૈતર વસાવાએ શું વાત કરી, કાંતિ ખરાડીએ એ વાતમાં સૂર પુરવ્યો અને કહ્યું કે ગ્રામ સભાનું કેટલું મહત્વ છે અને પરવાનગી વિશે તેમણે શું જવાબ આપ્યો. તમે જુઓ કે ગ્રામ સભા હોય, અનુસૂચિ 5 હોય, પૈસા એક્ટ હોય, એ અતિ મહત્વના છે આદિવાસી સમાજ માટે, તેમના વિસ્તાર માટે. થોડી તેમની વિશે માહિતી લઈ લઈએ કે તેઓ પ્રારંભિક ઉપર છેલ્લું શું કહેવા માંગે છે. એક એ છે કે આદિ વિસ્તારમાં ગ્રામ સભા એ ખૂબ જ મહત્વપૂર્ણ અને સશક્ત સંસ્થા છે. તેને પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ એક્ટ 1996, પૈસા એક્ટ 1996 દ્વારા વિશેષ અધિકારો અને સત્તા આપવામાં આવી છે. ગ્રામ સભાનું મહત્વ: સ્થાનિક સ્વશાસન. આદિવાસી વિસ્તારોમાં ગ્રામ સભા પાયાના સ્તરે લોકશાહી અને સ્વશાસનનું કામ કરે છે. ગામના તમામ પુખ્ત વયના લોકો તેના સભ્યો હોય છે. નિર્ણય લેવાની સત્તા: પૈસા કાયદા મુજબ ગ્રામ સભાને ગામના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાની સત્તા હોય છે. સંરક્ષણ અને જાળવણી: તે ગામની રૂઢિઓ અને પરંપરાઓનું જતન કરે છે. ગુણ વનપેદાશ પર ગ્રામ સભાની માલિકી રહે છે. ગામની અંદરની સંપત્તિઓનું સંરક્ષણ અને વ્યવસ્થાપન કરે છે. હવે વાત કરીએ પૈસા અધિનિયમની. પૈસા અધિનિયમ 1996 હેઠળ ગ્રામ સભાઓને અનુસૂચિત વિસ્તારોમાં કુદરતી સંસાધનો જેમાં ખનિજ, પાણી, જંગલોનું સંચાલન કરવા, જમીનના વિચ્છેદન રોકવા અને પુનઃ પ્રાપ્ત કરવા, પરંપરાગત રિવાજોનું રક્ષણ કરવા, યોજનાઓને મંજૂરી આપવા અને સામાજિક આર્થિક વિકાસ માટે
સશક્ત નિર્ણયો લેવા માટેની વિશેષ સત્તાઓ આપવામાં આવી છે, જે સ્વયં શાસન અને આદિવાસી સમુદાયોના શોષણથી રક્ષણ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. એટલે આદિવાસીઓના શોષણ જે થઈ રહ્યું હોય તેની સામે મહત્વ ગણવામાં આવે છે. 4 છે અનુસૂચિ 5. ભારતીય બંધારણની 5મી અનુસૂચિમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને આદિવાસીઓના કલ્યાણની જોગવાઈ છે, જેમાં તેમના જમીન અધિકારોનું રક્ષણ, ગ્રામ સભાઓને સત્તાઓ આપવા અને આદિવાસી સમાજના હિત માટે મહત્વપૂર્ણ આદિવાસી સંસ્કૃતિ તેમજ પરંપરાગત પ્રણાલીઓનું રક્ષણ કરવા માટે રાજ્યપાલને વિશેષ સત્તા આપવાનો સમાવેશ થાય છે, ખાસ કરીને જમીનના વિચ્છેદન અને સ્વશાસન માટેના મુદ્દાઓ પર. તો મિત્રો, આપણે જાણ્યું કે અનુસૂચિ 5 હોય, પેસા એક્ટ હોય કે પછી ગ્રામ સભા હોય કેટલું મહત્વનું છે. જો કે આ બાબતે હજુ પણ આપણે રાહ જોઈશું પોલીસ ખાતા તરફથી, પણ એ જવાબ જાણવાનો પ્રયત્ન કરીશું કે ગ્રામ સભા બાબતે તેમનું શું કહેવું છે. શું આ પહેલા એ વિસ્તારમાં ગ્રામ સભા યોજાઈ હતી જમીન વિવાદને લઈ અથવા દબાણને લઈને કંઈ પણ? કારણ કે પોલીસ દ્વારા જે વાત કરવામાં આવે છે વાત સીધી છે કે અમે ત્યાં રોપાનું કામ કરી રહ્યા હતા, પ્લાન્ટેશનનું કામ કરી રહ્યા હતા, નર્સરીનું કામ કરી રહ્યા હતા અને આ બધા વચ્ચે આ થયું. પરંતુ જમીન વિવાદ શું છે એ હજુ સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું. ખરા અર્થમાં તે લોકોએ વિરોધ શા માટે કર્યો એ નથી કહેવામાં આવ્યું. ગ્રામ સભા વિશે પણ કહેવામાં નથી આવ્યું. અમે એ પણ પૂછ્યું હતું કે વિસ્તાર ગ્રામ સભા હેઠળ આવે છે. બેશક એ વિસ્તાર ગ્રામ સભા હેઠળ આવે છે, તે કાંતિ ખરાડીએ પોતે કહ્યું છે. જોઈએ આવનાર દિવસમાં વધુ શું સમાચાર આવે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.